નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે, ત્યારે ગાજરાવાડી રોડ રામનાથ મહાદેવ યુવક મંડળ છેલ્લા 20 વર્ષથી ગણેશજીની મૂર્તિ બેસાડે છે। છેલ્લા 10 વર્ષથી આ યુવક મંડળ દ્વારા માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જેમાં દર વર્ષે અલગ અલગ પ્રકારના ડેકોરેશન કરી માટીની મૂર્તિ બેસાડવી જોઈએ એવો વડોદરા વાસીઓને મેસેજ આપે છે। ગાજરાવાડી રોડ પર આવેલું રામનાથ મહાદેવ યુવક છેલ્લા 10-15 વર્ષથી માટીની પ્રતિમા બેસાડી રહ્યું છે। આ વર્ષે પણ માટીની પ્રતિમા છે, જે એક મોરની કળા કરતા એક રમણીય વાતાવરણમાં શ્રીજી અહીંયા અમે બિરાજમાન કર્યા છે। આજે રવિવારનો દિવસ છે, અમારા મંડળે આજે કથા રાખેલી છે, સાંજે ભંડારો પણ રાખેલો છે। આ મંડળ વર્ષોથી ક્યાંક ને ક્યાંક નવી કોઈક થીમ બનાવી રહ્યું છે, જે કોઈક એક મેસેજ આપી રહ્યું છે આપણા શહેરને। આ વર્ષે પણ એ જ અમારી સર્વ ભાવિક ભક્તોને એ જ પ્રાર્થના છે કે બાપા આ વર્ષે બિરાજ્યા 10 દિવસ આપણી પાસે રહ્યા, તો જે આ પૂરનો કષ્ટ આવ્યો, આ કષ્ટ સર્વનું નિરાવે, બધાના રોગ દર દૂર કરે, ફરી આવા કોઈ જાનહાનિ ના થાય આપણા વડોદરા શહેર પર, એવી અમે સર્વ ભક્તો શ્રીજીને પ્રાર્થના કરી રહ્યા છે। મિતેશ ગોસ્વામી।